અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ને એના કારણે આપણી દશા સુધરી. એ પહેલા જે આપણી આટલી બદતર ખરાબ દશા હતી, પશુ કરતા આપણી જિંદગી ખરાબ હતી, પરંતુ અંગ્રેજો આવ્યા અને પહેલી વખત એને બધાને ભણવાનો અધિકાર આપ્યો. અતિશુદ્રો જે કહેવાય ને, મહાર, માણસ, ચમાર, તેલે, માળી, સુતાર, કુંભાર, નાઈ, પરેડ, કોળી, આ બધાને અંગ્રેજોએ પહેલી વખત શૂદ્રોને સંપત્તિ રાખવાનો અધિકાર આપ્યો. એ પહેલા શૂદ્રોને સંપત્તિ રાખવાનો અધિકાર જ નહોતો. અંગ્રેજો આવ્યા ત્યારે આપણા બાપ દાદાની કેવી દશા હતી ને, એ થોડા નમૂના જોશો તો તમને આમ તમારા ત્રાસ થશે, તમારી શરીરમાંથી ધ્રુજારી થશે કે આ કઈ હદ સુધી અત્યાચાર કર્યું તો આ લોકો ધર્મના નામે. નંગેલી જાતિ સ્ત્રીઓને ઉપરનો ભાગ ખુલ્લો રાખવાનો, અને જો ઢાંકો હોય તો સ્ટોન ટેક્સ ભરવાનો. વિચાર કરજો, આ ટેક્સ અંગ્રેજોએ નાબૂદ કર્યો. ધર્મના નામે, ઈશ્વરના નામે બ્રાહ્મણોએ કઈ હદ સુધી ક્રૂરતા આચરેલી, આ તમે તમારી નજર સામે છે. શુદ્ધિકરણ પ્રથા, શુદ્ર વર્ણની સ્ત્રી, જે કપલ હોય આપણું યુગલ, એ પરણીને આવે તો પરણીને પહેલી રાત છે ત્યાં બ્રાહ્મણોને ત્યાં 3 રાત મોકલવાનું. હમણાં ઓલું જે મહારાજ પિક્ચર આવ્યું હતું ને, એની જેવી પ્રથા હિન્દુ ધર્મમાં શુદ્ધિકરણ પ્રથા હતી. આપણી મહિલાઓને આપણે શુદ્ધિકરણ કરવા માટે જે બ્રાહ્મણો પાસે, અને એ બધું ઈશ્વર અને ધર્મના નામે આ લોકો કરી નાખ્યું. તો આપણા લોકો પાસે વિકલ્પ નહોતો, ગુલામ હતા, એ કેમ કરવું પડતું હતું. તો જે લોકોએ આપણી મા બેન દીકરીઓ પર આટલા હદથી વધારે અત્યાચાર કર્યો છે, અને એ અત્યાચાર કરનારને આજે આપણને આજે હારા લાગતા હોય, એના પૂર્વજો, એના વંશજો, આપણા પૂર્વજો ઉપર એમને અત્યાચાર કર્યો છે, અને એના જે પૂર્વજો છે એના વંશજો આપણે એને જ ઈશ્વર માનીએ, ભૂદેવ માનીએ, અને એ જ ધર્મની અંદર ઈશ્વરના નામે જે લખી નાખ્યું છે એ આપણે એ શાસ્ત્રો હજી છૂટતા નથી. તો એનું શું કારણ? અજ્ઞાન. સમાન ન્યાય વ્યવસ્થા નહોતી. અંગ્રેજોએ બધા માટે સમાન ન્યાય, પેલા વર્ણ આધારિત ન્યાય વ્યવસ્થા હતી. મનુસ્મૃતિમાં આપણે જોયું ને, અંગ્રેજોએ સમાન ન્યાય વ્યવસ્થા ઉભી કરી. કન્યા હત્યા ઉપર રોક. પેલી દીકરી જમે તો ફીણ પાઈને મારી નાખતા, જીવતી દાટી દેતા. આ કન્યા હત્યા ઉપર અંગ્રેજોએ રોક લગાવી. શિક્ષણનો અધિકાર નહોતો શુદ્ર વર્ણને. પહેલી વખત અંગ્રેજોએ બધા માટે શિક્ષણની વ્યવસ્થા કરી, અને એ વ્યવસ્થાના કારણે જ્યોતિરાવ ફૂલે, બાબા સાહેબનો ગુરુ, એને ભણવાનો અધિકાર મળ્યો, અને ભણ્યા અને બધું જાણ્યું. એટલે એમણે જે ગુલામગીરીથી માંડીને બધા પુસ્તકો લખ્યા, ક્રાંતિ કરી, અને બ્રાહ્મણવાદ વિરુદ્ધ ખુલ્લો જંગ છેડ્યો. અને એ જ્યોતિરાવ ફૂલેના વિચારોના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ બની શક્યા. બાબા સાહેબને આ પ્રેરણા વિચારો મળ્યા ક્યાંથી? તો જ્યોતિબા ફૂલેના વિચારોમાંથી. એટલે એ અંગ્રેજોના કારણે બન્યું. તો અંગ્રેજો ન આવ્યા તો આજે આપણે આજની તારીખે ગુલામ હોત. એ 3 વર્ણની સેવા કરતા હોય, એ ખાળિયા ખોદતા હોય, મજૂરી કરતા હોય, કોઈ સારા કપડા પહેરવાની કોઈ તેવડ નહોતી. દાસ પ્રથાનો અંત છે. એ પેલા દાસ વેચતા લેતા એવું બધું થતું, અને આવી રીતે બાંધીને એ બધું અંગ્રેજોએ બંધ કર્યું. ક્રૂર રીતે નરબલી કરવામાં આવતું, એ નરબલીની પ્રથા છે અંગ્રેજોએ બંધ કરાવી. આખું આ બધાનો રેકોર્ડ છે આખો, તમને ગૂગલમાંથી મળી જશે. પ્રથમ બાળક છોકરો હોય તો ગંગામાં નાખી દેવાનો. વિચાર કરજો શુદ્ર વર્ણના લોકોએ. એનું શું કારણ? કે પહેલો બાળક હોય ને એ થોડું હૃષ્ટપુષ્ટ અને મજબૂત હોય, માતા પિતાનું પ્રથમ સંતાન હોય ને, અને એ જો છોકરો હોય ને તો ગંગામાં નાખી દેવાનું. એટલે કે એ લોકો એમ કે તમારા ઉદ્ધાર થઈ જશે તમારા કુટુંબ. અને આપણા લોકો ધર્મના ઈશ્વરના નામે એ વાલસુયો દીકરો પ્રથમ હોય ને પેલા ખોળાનો, એ ગંગામાં નાખી દેતા. વિચાર કરજો. તો ધર્મ અને ઈશ્વરના નામે કઈ હદ સુધી ક્રૂરતા આ લોકોએ ગુજારી છે, તમે કલ્પના ન કરી શકો. કે આવી તો આ તો ધર્મ કહેવાય. અને છતાં આપણે એ ધર્મ આપણાથી છૂટતો નથી. આ બ્રાહ્મણોએ બંધ નથી કર્યું, અંગ્રેજોએ બંધ કરાવ્યું છે આ બધું. પહેલી છોકરી હોય તો કઈ વાંધો નહીં, અને બીજો છોકરો હોય તો એમ કે વાંધો નહીં, એ તો એમ કે રૂષ્ટપુષ્ટ ન હોય, હાવ નબળો હોય, એટલે ભવિષ્યમાં આપણી સામે લડાઈ કરવા સામે નહીં આવે. પણ પહેલો છોકરો હોય, બાળક હોય, છોકરો, તો એ ભવિષ્યમાં આપણી સામે લડાઈ કરશે તો એને મૂળથી ઉગે પેલા જ મારી નાખવા. ધર્મના નામે આવી વ્યવસ્થા કરી. વિચાર તો કરો. શૂદ્રોને મિલકત ધારણ કરવાનો અધિકાર નહોતો, એ અંગ્રેજોએ આપ્યો. ખુરશી ઉપર બેસવાનો અધિકાર નહોતો, એ અંગ્રેજોએ આપ્યો. ધર્મના નામે દેવદાસી, આપણા શૂદ્ર વર્ણની છોકરીઓ દીકરીઓ ને મંદિરમાં દાન આપવાની દેવાની, એટલે એના કુટુંબનો આખો ઉદ્ધાર થઈ જાય ધર્મના ઈશ્વરના નામે. અને એ દીકરી છે, એ કુંવારી લડકી છે, એને બ્રાહ્મણો એનો ભોગ ભોગવે, એમાંથી સીધી વેશ્યા જીવન એનું વેશ્યા જેવું જીવન જીવવાની ફરજ પડે. ઈશ્વર અને ધર્મના નામે આવી ક્રૂર પ્રથા
દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે, અને છતાં એ ધર્મને આપણે લોકો છોડી નથી શકતા. શા માટે? તમારે લોહી છે કે નહીં તમારામાં, કે પાણી છે? આટલી હદ સુધી જે ધર્મના ઈશ્વરના નામે જે લોકો આપણી ઉપર ક્રૂરતા ગુજારી શકતા હોય, એ ધર્મ આપણો કેવી રીતે હોઈ શકે? વિચાર તો કરો. આટલી અમાનવી પ્રથા અને ધર્મ અને ઈશ્વરના નામે શુદ્ર વર્ણની દીકરી રીતે રાખવાની, પાછી સવર્ણોની જે બ્રાહ્મણ વાણી ક્ષત્રિયની દીકરીઓને દાન નહીં આપવાની. વિચાર તો કરો કેવી દશા કરી હતી આપણી મા બેન દીકરીઓની, આપણી માતાઓની, અને છતાં એ અંગ્રેજોએ બંધ કરાવ્યું. નહીતર અને છતાં આજની તારીખે હજી દેવદાસીઓ જીવે છે, આઝાદીના 76 વર્ષ પછી. આ છે ડોક્ટર રામ મનોહર લોહિયા, એમનો એક સ્ટેટમેન્ટ હતો कि હું खातरीपूर्वक मैं दावे के साथ कहता हूँ कि अंग्रेजों का समय शूद्रों के लिए वरदान साबित हुआ. अंग्रेजो न આવ્યો હોત તો આપણે ગુલામ હોતો આજે. એ જ વાત છે એ જ્યોતિબા ફૂલે, કે જ્યોતિબા અંગ્રેજો ન આવ્યો હોત તો જ્યોતિબા ફૂલે ભણી ન શક્યા હોત, બાબા સાહેબને પ્રેરણા ન મળી હોત, અને આ બધું થયું અંગ્રેજોના કારણે. અંગ્રેજો આવ્યા એ ભારતમાં આપણા માટે વરદાન સાબિત થયું છે મિત્રો. અને આપણે સદભાગ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવી વ્યક્તિ છે કે બંધારણ લખ્યું અને એને તક મળી, અને એટલે આપણને બધા હક અને અધિકાર મળ્યા. બાકી જો બાબા સાહેબ ન હોત તો આજે આપણી શું દશા હોત તમે કલ્પના કરશો ને તો તમને ધ્રુજારી છૂટી જશે. તો બાબા સાહેબ ન હોત તો આપણી શું દશા થાત. ઘણી વખત આપણે બહુ હિન્દુ હોવાનો ગર્વ કરીને આમ રખડતા હોય ને, કોલર ઊંચા કરીને, પણ હિન્દુ ધર્મની અંદર આપણી શું દશા છે તમે જુઓ ત્યારે આ બધું વાંચો, સમજો, જાણો, ત્યારે ખબર